અમરેલી જિલ્લામાં ગરમી સતત વધી રહી છે, જેને લઈને ધારીના વન વિભાગે કમર કસી છે. વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાતને લઈને 250 પોઈન્ટ શરૂ કર્યા છે. ચોમાસામાં સુકાયેલા પોઈન્ટ પર પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે. પાણીના ટેન્કર અને પવનચક્કીની મદદથી વન્ય પ્રાણીઓને પાણીની અગવડતા ન રહે તેની તકેદારી લીધી છે. ધારી ગીર વન વિભાગના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું કે જંગલના નદી નાળાના અમુક પોઈન્ટ પર પાણીની સુવિધા છે, પરંતુ જ્યાં સુવિધા નથી, જે પોઈન્ટ સુકાઈ ગયા છે, તેની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. એશિયાટિક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને પાણીની અગવડતા ન રહે તે માટે વનકર્મીઓ સક્રિય થયા છે. સમયસર પાણી ભરવાનું આયોજન કર્યું છે. यहाँ पर समस्या थोड़ी कम है, लेकिन जहाँ पर पानी की अछत होने की शक्यता ज़्यादा है, खासकर उन पॉइंटों पर पूरा ध्यान दिया जा रहा है। सारे पानी के पॉइंटों की साफ-सफाई और उन्हें टाइम टू टाइम उनको भरना, इसमें हमारा जो ग्राउंड स्टाफ है बहुत अच्छा काम कर रहा है और हमें उम्मीद है कि हमारे जो वन्य प्राणी हैं और खास तौर पर जो हमारे सौराष्ट्र की, गुजरात की और भारत की जो शान है, सिंह, उसे कोई परेशानी ना हो, पीने के पानी की कोई कमी ना हो, इस पर विशेष ध्यान दिया जा रहा है।